પાલનપુર નગરપાલિકાએ વર્ષ 2016-17માં કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત 63 કરોડના ખર્ચે 1300 આવાસ બનાવ્યા હતા, પરંતુ આજ દિવસ સુધી આ આવાસો લાભાર્થીઓને મળ્યા જ નથી અને આવાસો જે વિસ્તારમાં બન્યા છે તે શહેરી વિસ્તાર નથી. નગરપાલિકાએ કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર આ સંપૂર્ણ યોજના હરિપુરાથી ખસેડીને ગ્રામ્ય વિસ્તાર સદરપુર ગામના ગોચર પર બાંધી દીધી હતી. 63 કરોડના ખર્ચે ઊભા કરાયેલ આવાસો હવે છેલ્લા 7 વર્ષથી ખંડેર બની ગયા છે. એક પણ લાભાર્થીને આનો લાભ આપવામાં જ નથી આવ્યો. જે સદરપુરનો ગ્રામ પંચાયતનો વિસ્તાર છે અને એ વિસ્તારના અંદર નગરપાલિકાની લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ત્યાં બિલકુલ કઈ રીતે ત્યાં પરમિશન આપીને કઈ રીતે ત્યાં ખર્ચો કરવામાં આવ્યો. નગરની હિતની વાત આવતી હોય અને એટલા જ નગરજનોને નગરપતિઓ એ તાત્કાલિક અસરથી દોડતા હોય, જ્યારે નગરના હિતની વાતને અહિતમાં કરી અને ત્યાં પંચાયતના અંદર આજે આ રીતે ઊભું કરવામાં આવ્યું છે, એ ખરેખર આ એક મોટી ખાઈકીનો અભ્યાસ છે કે બનાવવાના હોય હરિપુરામાં અને બનાવી દીધા શહેરી વિસ્તારથી દૂર એ ગ્રામ પંચાયતની તળાવની જગ્યા, ઓક્સિડેશન પોન્ડ જેને કહેવાય, એ ઓક્સિડેશન પોન્ડની બાજુમાં આવેલી જગ્યા કે જ્યાં આગળ તળાવ છે, તળાવની અંદર બનાવ્યા. મતલબ એ દિવસને આજનો દિવસ પાછલા 10 વર્ષમાં આજ સુધી એક પણ મકાન કોઈને આપી શકાયું નથી અને એ ગરીબો હજી પણ ત્યાં જ રહે છે અને આ મકાન 10 વર્ષની અંદર કન્ડમ થઈ ગયા. જીપીએસબીનો રિપોર્ટ આવી ગયો કે આ મકાન રહેવા લાયક નથી. મતલબ 64 કરોડ રૂપિયા ગયા પાણીમાં. તો સદરપુર ગામના સરપંચનો આરોપ છે કે જ્યાં મંજૂરી હતી ત્યાં મકાન બનાવવાના બદલે પાલિકાએ ગેરકાયદેસર રીતે ગામમાં આવાસો બનાવી નાખ્યા, એટલે 1300 મકાનો ધૂળ ખાઈ રહ્યા છે અને કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા છે. હરિપુરાની જે જમીન રાજીવ ગાંધી આવાસ માટે ફાળવાઈ હતી તે જમીન પર હાલ મિલીભગતમાં બિલ્ડરને ફાયદો પહોંચાડીને લક્ઝરી ફ્લેટ ઊભા કરી નખાયા છે અને ગરીબો માટેના આવાસ સદરપુરાના ગોચર પર બાંધી દીધા છે, જ્યાં પાણી, ગટર કે શહેરી સુવિધા ઉપલબ્ધ જ નથી. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ બાંધકામ માટે ગ્રામ પંચાયતની પરમિશન ફરજિયાત છે. પાલિકાએ એક પણ પરમિશન લીધી નથી. આ સાથે ખંડેર બનેલા આવાસો હવે અસામાજિક તત્વોનો અડ્ડો બનશે તેવી ગામના લોકોને ભીતિ પણ છે. આ યોજના શહેરી વિસ્તારની તો ગ્રામ્ય વિસ્તારમાં કેમ ઊભી કરી, તેના પાછળનું કારણ શું હતું એવી અમારે ગામ લોકોને. ચલો તમે યોજના અમને ગઈ તો ગ્રામ પંચાયતની મંજૂરી લીધી છે કે ગ્રામ પંચાયતને કશું પૂછવામાં આવ્યું નથી. હવે આ યોજના તમે સરકારના યોજના શહેરી વિસ્તારની ગ્રામ્ય વિસ્તારના અંદર ઊભી કરી તો તમારે હવે આ યોજનાનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ. અને હાલે ખંડેર હાલતમાં છે ત્યાંથી અસામાજિક તત્વો રહે તેવી ઘટના બને, એવા અસામાજિક ઘટના બને. બીજી બાજુ ચીફ ઓફિસરનો દાવો છે કે જે તે વખતે નગરપાલિકાએ નિષ્ણાતોને સાથે રાખીને બાંધકામ સ્થળ પસંદ કર્યું હતું અને હાલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળે તે લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી દેવાશે. જે તે વખતે તજજ્ઞોને સાથે રાખી એએચએમ વિભાગની સાથે રાખી નગરપાલિકા દ્વારા સાઇટ સિલેક્શન કરવામાં આવેલું છે. મોટાભાગની કામગીરી પૂરી થયેલી છે અને ફિનિશિંગ લેવલની કામગીરી હાલ બાકી છે. તે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મળેથી અને આગળની ફિનિશિંગની કામગીરી પૂરી કરવામાં આવશે અને એલોટમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં